જૂન મહિનાની અંદર સમગ્ર ગુજરાતની વાવણી લાયક વરસાદ થાય છે તે નામાંકિત આગાહીકારો કરી હતી તે પણ ખોટા સાબિત થયા છે. એટલે વર્તારા પર ભરોસો કરવો એટલે પોતાના પગ ઉપર કુવાડો મારો બરાબર છે. વર્તારા કરનારા પાસે વિજ્ઞાન શીટ કે વિજ્ઞાન ઉપકરણ એ પણ સાધન નથી, માત્ર અનુમાન, ધારણા અને સ્ફૂર્ણાથી બોલવામાં આવે છે, જે હંમેશા ખોટું સાબિત થયું છે. વર્ષોથી વર્તારા ખોટા પડે છે. વર્તારા બંધ થઈ જાય તો સમાજ, રાષ્ટ્રને કે ખેડૂતોને કશું જ નુકસાન થવાનું નથી. મોસમ વિભાગ સાચું ખોટું પડે તે દ્રશ્ય સાવ્ય બતાવી શકાય છે, જ્યારે વર્તારા પાસે કશું જોતું નથી, લોકોને મૂર્ખ બનાવે છે અને લોકોને આર્થિક નુકસાનીમાં કરે છે. એટલે વર્તારા કરનાર ઉપર ભરોસો ન કરવા જાથા લોકોને અપીલ કરે છે. જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે. અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ અર્થે આપતા હતા અને આ અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં. જી, ત્યારે વરસાદની જે આગાહી થાય છે એમાં પણ આપણું જે સાહિત્ય છે, આપણી જે સંસ્કૃતિ છે વિશ્વની અંદર નંબર 1 છે. અને ભારતીય સંસ્કૃતિની અંદર એ તાકાત છે કે દુનિયાને વિજ્ઞાન શું છે ખબર નહોતી ને, ત્યારથી આપણા જે ગ્રંથો છે એની અંદર વરસાદનું પણ વર્ણન કરવામાં આવ્યું છે અને આના આધારે સચોટ આગાહી થતી હોય છે. અને એમાં પણ આપણા જો ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર જ્યારે વરસાદની આગાહીની જો વાત કરો તો એમાં સૌથી પહેલું એક નામ સામે આવે છે, એ છે અંબાલાલભાઈ પટેલ, જે ખૂબ મોટી ઉંમરના છે, તે નિવૃત્ત અધિકારી છે. પોતાને કોઈ જ પ્રકારનો વ્યક્તિગત સ્વાર્થ નથી, નિસ્વાર્થ ભાવે આ રાજ્યની અને આ રાજ્યના ખેડૂતોની સેવા વર્ષો સુધી એમણે કરી છે. અને એમની સેવાથી ગુજરાત રાજ્યના ખેડૂતોને અને ગુજરાત રાજ્યને ઘણા બધા ફાયદા થયા છે. પણ હવે આજકાલ વિજ્ઞાન જાથા છે એ સસ્તી પ્રસિદ્ધિ માટે થઈને અંબાલાલ કાકાનો અને એની આગાહીનો વિરોધ કરી રહ્યા છે. અંબાલાલ કાકા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, અંતે બધા માણસ છે. જ્યારે પણ આગાહી કરીએ એટલે લગભગ 90 થી 92% સુધી જો પરિણામ મળે તો એને સારું પરિણામ પણ કહેવામાં આવે. જો 92% સુધી આપણે આગાહી સાચી પડતી હોય ને 8% ખોટી પડતી હોય તો એ નોર્મલ બાબત છે. જ્યારે 8% ખોટી પડતી હોય તો એને ટાર્ગેટ કરીને જો અંબાલાલ કાકા પટેલને ક્યાંય માનસિક ટોર્ચર કરવામાં આવે તો આ વિજ્ઞાન જાથાનું કામ ખરેખર ખોટું છે. આ ખેડૂત વિરોધી કામ છે.